પ્રાચીન પરંપરાનું જીવંત ચિહ્ન સીગામના યાદવોની અનોખી પરંપરા કોઈ પણ સંસ્કૃતિનું જીવંત સત્વ હોય છે, જે માનવતાની મૂળ ઓળખને સમયના વહેણમાં પણ અડગ રાખે છે. આવી જ એક ઐતિહાસિક અને ભાવના પ્રેરિત પરંપરા પાળે છે ચંદ્રવંશીય યાદવોનો વર્ગ, જે શતાબ્દીઓથી વહાણવટી સિકોતર માતાજીની આરાધના કરે છે. ઇતિહાસે જણાય છે કે વંથલી જૂનાગઢના પતન બાદ યાદવોના પૂર્વજ સુરદાસસિંહજીએ કોયેલા ડુંગરે માતા આદ્યાશક્તિની આરાધના કરી હતી. માતાજી સિકોતર સ્વરૂપે પ્રગટ થઈ અને તેમના માર્ગદર્શનથી પૂર્વજોએ સીગામ ગામની સ્થાપના કરી હતી. સંવત 917થી શરૂ થયેલી આ આધ્યાત્મિક યાત્રા આજે પણ જીવિત છે. યાદવો દર વર્ષે શ્રાવણ શુક્લ નવમીના દિવસે પોતાના ગૃહે આ હસ્તરચિત દેવાલય ચિહ્ન દોરી તેનું માતાજી રૂપે પૂજન કરે છે. ખીરનો નૈવેદ્ય ધરાવીને આ પરંપરા જીવંત રાખે છે. ચિહ્નમાં દર્શાવેલી 9 ઘીની રેખાઓ ચંદ્રવંશના 9 શાખાઓનું પ્રતીક છે. ચુડાસમા, સરવૈયા, રાયજાદા, રણા, જાડેજા, જાદવ, ભાટી અને યાદવ. પરિવર્તનશીલ યુગમાં પણ પરંપરાઓનું મૂળ શાશ્વત રહેલું હોય છે એ ચંદ્રવંશી યાદવોની આસ્થા છે. વિશ્વના ગમે ત્યાં વસેલા સીગામ ગાદીના યાદવો આજે પણ આ ચિહ્નથી જોડાયેલા છે, જે તેમની શ્રીકૃષ્ણવંશી રાજપૂત ઓળખનું જીવંત પ્રતીક છે. જૂનાગઢ છોડ્યું, પેઢીઓ વીતી ગઈ, પરંતુ આ સંસ્કૃતિ ટકી રહી. કહો કે ટકાવી રાખીએ.